ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો જો સવાર પડી ગઈ છે ને ફાઇનલી 9 વાગે અમે બધા ઉઠી ગયા છીએ. રાત્રે લેટ સુધી બધા મૂવી જોતા હતા તો 9 વાગી ગયા છે ઉઠતા ઉઠતા. તો ફટાફટ કામ કરીએ અને નીચે જઈને ચા નાસ્તો કરીએ. ખબર નહીં કે રાત્રે શું થયું છે કે એમની ઊંઘી છું ને તો નસ એવી એ પકડાઈ ગઈ છે ને તો હવે ફટાફટ નીચે જઈએ અને ચા નાસ્તો કરી ફટાફટ કામે વળીએ. તો જો શ્રેયા અત્યારે ના ગોળ ભાગે. શ્રેયા આમ ગોળ ના ભગાય, લૂંદો થઈ જાય. તો જો આ મેં છે ને અત્યારે અહીંયા ગોળ સમારી દીધો છે. આજે મને સુખડી સાંભળી છે તો આજે સુખડી બનાવવાની છે. અને અહીંયા ભાભીએ રાજમા પલાળી દીધા છે. ખાલી રાજમા જ છે ને આમાં. તો જો આ રાજમા છે. આજે અમારે છે ને મિક્સ કઠોળનું શાક બના છે. મિક્સ ખાલી રાજમા. કાલે તો મિક્સ કહેતા હતા. તો રાજમા ખાલી એકલા રાજમા. ઓકે તો જો આવું કરી તીજો જે લાઈ હું ડિસમિસ થી તોડું આ તો તાલ કરે શ્રેયા એવું કે ભાભી હેલી આજે છે ને 11 છે. હા તે શું કરું? ઉપવાસ કર. ઉપવાસ કેમ? તને કાના જેવા જીજાજી મળે. મળેલા જ છે. ઉપવાસ આપણા બધાથી ના થાય. પહેલા બહુ વ્રત કરી લીધા, હવે જેવા મળે એવા. ના ઉપવાસ તો કરવા પડે. તમે કરતા તો ઉપવાસ? કયા ઉપવાસ કરે? બધા. તો અત્યારે બી કરું જ છું ને 11 નું બધું. તો હું પણ કરતી હતી 11 નું બધું, પણ હવે ઘરનું બધું કામ કરવાનું એટલે હવે આપણને ઉપવાસ ના થાય. ત્યારે ભાભી મારા એકલી માટે જ બનાવતા હતા ચણા લોટ મોઢા ઉપર ઘસવા, પણ હવે શ્રેયાએ કહી દીધું કે શ્રેયા બી લગાવશે અને ભાભી બી લગાવશે. તો જો નહીં લેશે આનથી. ના આનું નહીં. તો ભાભીએ જો ચણા લોટ, કોફી, દહીં અને હળદર તો નાખો ભાભી. નાખું ટર્મરિક. ઓકે, તો આનાથી મસ્ત આવા ફેસ છે ને સ્મૂથ થઈ જશે. તો ભાભી અત્યારે એ બનાવે છે અને મેં મસ્ત આખા ઘરમાં કચરો વાળી દીધો છે. હવે કપડાં ધોવાના છે અમુક અને જો શ્રેયા પોતા મારે છે. હાય શ્રેયા. હાય. તો શું જોવો છો? કીડીઓ જોવો? આપણે નીચેના ઘરમાં કીડી આવતી હોય ને એક બે, તો શ્રેયા કીડીથી એ બીવો છે. બોલો એટલી ફટ્ટુસ છે. તમારા ફ્લેટમાં કીડી નહીં આવતી? ના. તો જો શ્રેયા પોતું મારે છે ને હવે આપણે નહીં લઈએ ફટાફટ. અને પછી કાનાજીને આજે રેડી કરવાના છે, નવા વાઘા પહેરાવાના છે કારણ કે આજે 11 છે. તો હવે ફટાફટ નહીં લઈએ અને પછી કાનાજી નવા વાઘા પહેરાઈ દઈએ ને પછી રસોઈ કરશું. તો જો ત્રણેય જણા છે ને ભૂત બની ગયા છે. બધાએ ચણા લોટ આજે ઘસી દીધો છે. જો શ્રેયા તમે તો સ્કિન ચમકા તો ચમકાવાની પણ મોઢું તો બતા હારી જ લાગે. ભાભીએ બી અહીંયા રોણી કરજો પેલું આઈબ્રો ઉપર. નહીં થતું ત્રણ જણા બેસી ગયા છે. ત્રિપુટી કામ બામ બધું પતી ગયું છે. ખાલી કપડાં મશીનમાં ધોવાય છે અને મારા શ્રેયાના નાવાનું બાકી છે. તો હવે સુકાય ત્યારે અમે નાવા જઈશું. ત્યાં સુધી કપાટા મારી દઈએ, બરોબરની મસ્તી કાઢી દઈએ ત્રણ જણા. પછી હમણાં પેલા બધા એટલે આપણે અમે બધા ચૂપ થઈ જઈશું. તો જો હવે વેણુનું ઘી લઈ લીધું છે અમે, એનામાં મસ્ત સુખડી બનાવીશું. ભાભી તમને સુખડી ભાવે? બહુ ભાવે ને? તો મને બી બહુ જ સુખડી ભાવે છે. તો ભાભી અમારા બંને માટે સ્પેશિયલ સુખડી બનાવે છે. હજુ તો વાગ્યા છે 10:15 10:30 જેવું થાય છે, પણ બધાને હવે સુખડી ખાવાની ઈચ્છા થઈ છે. તો અમે સુખડીનો કંઈક ટ્રાય કરીએ, મજા આવશે. તો જો ફાઇનલી કામ બામ પતાવીને રસોઈ મસ્ત કરીને હવે બેસી ગયા છે. શ્રેયાના મારા ભાઈના લગ્નનો આલ્બમ જુઓ તો હાલના હાલ ડબલ બેડમાં આલ્બમ કટાયો છે. તો જો એને ઓપન કરી દીધો છે. તો શ્રેયા શાંતિ તો રાખ. આ છે મારા ભાઈ. જો 2 આલ્બમ છે. તો હવે અમે તમને આલ્બમ બતાવીશું. તો જો આમ તો મારા ભાઈનું ઓરિજિનલ નામ છે દિવ્યાંગ, પણ કોઈ દિવ્યાંગથી ઓળખતું નહીં, બધા બીટ્ટુથી જ ઓળખે છે. અને એમના લગ્ન થયા હતા 13/12/2021. તો જો ફાઇનલી હવે આલ્બમ ઓપન કરીએ છીએ. જો અમારા ક્યુટ ભાભી, ક્યુટી પટી અને અમારા ભાઈ ઝઘડારું બ્રો, જેની સાથે હું કાલે બહુ ઝઘડી છું અને બહુ જ રોઈ છું. આ છે અમારો મંડપ મુહૂર્તનો લુક. અમારો નહીં, ભાઈ ભાભીનો. આ જ્યારે ભાભીને એમને લગ્ન મોકલાયા હતા ને અહીંયા એ છે. તો એ દિવસે જોવા શ્રેયડી જોવા હું કેવી લાગુ છું, જાડી. આ મારા કાકી ભાઈ. આ દેખો અમારા મોટી મમ્મી છે, અમારા મમ્મી છે, અને અમારો છોટું. અને આ અમારા બા છે. તમે હજુ બ્લોગમાં આવ્યા નથી કારણ કે ફઈના ઘરે રોકાવા ગયા હતા. તો આ બા છે અને આ બધી મારી કાકીઓ છે. અને અમારું આ રોયલ કપાસી ફેમિલી કાચવાડા પરિવાર. શ્રેયા
બતાવી દે ચાલ બધાને. દેખો આ સૌથી મોટા બા, પછી મોટા પપ્પા, મોટી મમ્મી, બિટ્ટુભાઈ, હેલી, પછી આવે મારા પપ્પા, મમ્મી, હું અને ઓમ. તો આ મારું ફેમિલી છે, સ્વીટ ફેમિલી. એમાં જો અમારો આ ફોટો છે, મેં આવું ક્રોપ ટોપ પહેર્યું હતું. અમારો ભાઈનો ફોટો છે. આ મારા ફઈ છે અને ફઈના 2 છોકરા છે અને આ બધા કઝિન છે મારા. તો જો હવે ગણેશ પૂજામાં પપ્પા અને મમ્મી બે બેસી ગયા હતા. પપ્પાની સ્માઇલ જુઓ ખાલી તમે. આ અમે ગણેશ માટલી લેવા જતા હતા ત્યારે આ અમારા બધા કાકીઓ છે બધી અને ફઈઓ અને બા ને બધા છે. દેખો હું અને હેલી કેવું નાચીએ. અમે એટલું નાચ્યા છીએ ને, બહુ જ નાચ્યા છીએ નહીં શ્રેયા? આ દેખો. પછી આ લાડવો લેવાનો હોય ને એનો ફોટો છે. જો મારો કેટલો મસ્ત ફોટો આવ્યો છે નાચતો. આ અમે ભાભીના ઘરે દેશ ભરવા ગયા હતા એ દિવસનું છે. અને કાકા કાકીને એ લોકો ગ્રહ શાંતિમાં બેઠા હતા ફરીથી લગ્ન કરવા માટે. અને અમારા કાકી જો હરખા એ જોવા ખાલી. કાકા સુમસામ બેસી ગયા છે અને કાકી બાજુમાં બેસીને હેરાન કરતા હતા. જો અમારા શેઠોણી વકીલ સાહેબ જે અત્યારે ગામડે ગયા છે. અમારી બધી ફ્રેન્ડ્સ છે, સ્કૂલ ફ્રેન્ડ, ટ્યુશન ફ્રેન્ડ બધી. અમારા કાકાની બાજુમાં રહે છે એ ધર્વ છે અને અહીંયા મારો બી ફોટો આવી ગયો છે ક્લોઝઅપ. મારો જ નહીં. આવશે. દેખો અમારા બિટ્ટુ બોસ. આ જો છોટે વિલન મમ્મી પપ્પાનો દેખો ફોટો. આ છે હેલી, ઓમ અને હું. અમારા ભાભીના ભાઈ છે અને અમારા દાદા છે અને અમારા ભાભીના કાકા છે. તો હવે જો જમણવારનો ફોટાઓ ચાલુ થઈ ગયા છે. તો શ્રેયા આવી ગઈ છે, બધી ફઈઓ છે, બધી કાકીઓ, આ બધી મારી માસીઓ છે. અને આ બધા કોણ હતા? હા, આ અમારા બધા કપાસી પરિવારના બધા આંટીઓ છે. પછી આ અમારું રેસ્ક્યુ ટીમનું ગ્રુપ છે. પછી આ બધા વેવાઈ પક્ષમાંથી છે બધા. અમારા ભાભી આવી ગયા હતા, એમના મમ્મી કાકીને બધા છે. પછી અમારા ભાભીની ભાભી છે અને એમની કઝિન સિસ્ટર છે. પછી બીજા બધા વેપારીઓ અને દુકાનનો સ્ટાફ ને એ બધા છે. અને અહીંયા હવે મામેરું ચાલુ થઈ ગયું છે. અમારા સગ્ગા માસી છે. આ અમારા ટીની ફઈ છે, બહુ કોમેડી ફઈ છે. પછી આ 2 માસી છે. આ માસીનો છોકરો છે મારો. અને જો અમે આવું કંઈક બ્લેક કલરનું પહેર્યું હતું મસ્ત. અમારા ઘરમાં બધાને નાચવાનો એટલો ગાંડો શોખ ને. તો જો વરઘોડાની તૈયારી થઈ ગઈ છે. અમારું આ ફેમિલી છે, મારા દાદા છે, બા, બધા મસ્ત રેડી થઈ ગયા હતા. મારા ભાઈનો લુક કંઈક આવો હતો. તો પાર્ટ 1નો આલ્બમ અમે જોઈ લીધું છે અને હવે 12:30 થઈ ગયા છે. તો હવે જમવું છે. બહુ જ ભૂખ લાગી છે કારણ કે મેં સવારમાં કંઈ ચા નાસ્તો આજે કર્યો નહોતું, બહુ ઈચ્છા નથી ને. તો હવે ભાઈ પપ્પાને બધા આવતા જશે જમવા. અને કાલ રાત્રે ઓમ બી આવ્યું છે અહીંયા રોકાવા. કાલે ફઈના ઘરેથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છે રોકાવા. તો શ્રેયાનો ઓમ 2 ક્યારના ઝઘડે નહીં એટલે એ સવારે દુકાને જતો રહ્યો. તો હમણાં જમવા આવશે. આજે તો કઠોળ છે ખાવામાં. તો મને તો કઠોળ ઓછા ભાવે છે એમ, પણ રાજમાં થોડા ભાવે છે તો ખાઈ લઈએ. લઈ લઈશું, બીજું તો શું. પણ મને એવી કંઈ ખાવા પીવાની પડી જ નહીં. હું ખાઉં કે ના ખાઉં, મને ભૂખ લાગતી જ નહીં. મને જોર પડે. ઘરમાં એટલા બધા બોલે કે હેલી જમવાનું રાખ. પણ હું બહુ ઓછું ખાઉં એમ. ખાલી શરીર જાડું છે પણ ખાવાનું બહુ ઓછું જોઈએ એમ. નાસ્તા ને એવું વધારે ભાવે મને. શાક રોટલી બહુ જોર પડે. મમ્મી પપ્પા બધા બોલ કરે. પછી દૂધ તો સાવ ભાવતું નથી મને. ક્યારેય પીતી નહીં. દૂધ પીવું તો મને બહુ ભારે પડે છે, ભાવતું જ નથી. છાશ બી હું મીડિયમ પીવું છું. મને ખાલી આઈસ્ક્રીમ ભાવ. તમે અને પડીકા આપો, ક્રન્ચેક્સ આપો, કુરકુરે આપો, તો એવું બધું ખાધ્યા રાખીએ આપણે. તો ચાલો હવે જમી લઈએ. તો જો આ ઓમ ભાઈ આવતા વખત શ્રેયા જોડે ઝઘડવા માંડ્યા છે. શું કેવું શ્રેયા? શાંતિ હતી ને અત્યાર સુધી? હવે ક્યાં મોકલી દેવાનું? એને દુકાન મોકલી દેવાનું ને? બરાબર, તારા દુકાને કામ કરવાનું. 10મા વેકેશન નહીં પડ્યું હજુ, તારે પણ કામ કરવાનું છે. બરાબર, કરવાનું જ છે. તો જો એ લાડવા ખાવા બેસી ગયો આવતા વખત. સાઈડ ઉપર જઈને આવ્યો. કેવી ગરમી લાગી સાઈડ ઉપર? અને શું કહેવાય, ટ્યુશન જવાનું નહીં તમારે? તો રહેવાય જાય. તે પેપર લખવાના તો લખાઈ ગયા 5 વાર ગપ્પા. અને વાંચવા નહીં. 10મું અને હજી સ્ટાર્ટિંગ. શું કે શ્રેયા? જો શ્રેયા શું ખાય છે? જો શ્રેયા રાજમાં ખાય. મને તો યાર બહુ ભૂખ નહીં આવે. જોઈએ પેલા 2 જો ગુપચુપ કરે.
તો જો ફાઇનલી હવે જમવા બેસી ગયા છે. તો મેં થોડું ગમતું શાક લઈ લીધું છે અને રોટલી. રાજમાનું શાક છે, ભાભીએ સુખડી બનાવી છે, સુખડી છે, ડુંગળી છે જે આપણે ખાતા નથી. તો જો શ્રેયા બી જમવા બેસી ગઈ છે. ભાભી પેલા ભાઈ બેસી ગયા છે જે એના સાથે આપણે બોલતા નથી કારણ કે કાલે એને મને 2 વખત રોવડાવી હતી. એટલે અમે બંને બહુ ઝઘડ્યા છીએ તો હવે બોલતા નહીં. અમે જો રીસાઈને બેસી ગયો છે મારો ભાઈ. નહીં બોલા, હું તો નહીં જ બોલવાની. મને કાલે રોવડાવી, હું નહીં બોલવાની. ઓમ તાર ખાવાનું નહીં. તો જો જોડે છાશ બી છે, રોટલી છે, બધું છે, સિંગ ભજીયા છે. પણ એ ભાઈ સાઈડ છે એટલે આપણે માગીશું નહીં, એને બોલાવો જ નહીં આપણે. એમાં આમું બી નહીં જોતો. જો આજે ભાભી બોલા ભાઈ માં જોડે કંટાળીને આવ્યો આજે સાઈડ ઉપર એટલે આપણે એને કાયો કરવાનો નથી. તો જો બપોરે મસ્ત સૂઈ ગયા હતા કામ પતાવીને અને હવે અત્યારે હું શ્રેયા બી એકલા જ છીએ ઘરે. ભાઈ ભાભીને લોકો હમણાં હવનમાં ગયા, પપ્પા અને ઓમ બંને દુકાને છે. તો અમે બંને હમણાં નાસ્તો કરતા હતા અને હવે એટલો કંટાળો આવે છે, એટલો કંટાળો આવે છે. બંને કેનારના ફોન જોઈએ છે, ટીવી જોઈએ છે, પણ એટલો કંટાળો આવે છે. શું કહેવું શ્રેયા? બહુ કંટાળો આવે છે. બહુ જ. તો જો કે આના રીલ સ્ક્રોલ કરીને બી કંટાળ્યા છીએ. હવે શું કરું એ ખબર નહીં પડતી. હવે જોઈએ, હવે ક્યાંક જઈશું અમે રાત્રે પાછા રખડવા ક્યાંક. જો તો હવે ફાઇનલી હવે ફ્રેન્ચ ફ્રાઈઝ હવે તળવા માંડ્યા છીએ અમે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે, ભૂખ લાગી છે. હેલી બહુ દોડ થઈ ગયું. અત્યારે ઘરે કોઈ છે નહીં અને પેરી મસાલો ખબર નહીં ઘરે હતો નહીં. પપ્પા જોડે મંગાવ્યો, પપ્પા મીટિંગમાં હતા. તો અત્યારે ઘરે આવીને કે મસાલો ક્યાંય મળ્યો નહીં. તો હાલના હાલનું ડીમાર્ટમાં ભાગીને લાઈનમાં ઊભી રહીને આવી છું. તો જો હવે પેરી મસાલો બી આવી ગયો છે ચાલો બધા આવી જાઓ ફ્રેન્ડ. અને આટલી બની ગઈ છે. હવે બીજી બને છે. ઓકે ડન. તો જો ફાઇનલી ભાઈને ભાભીને લોકો આવી ગયા છે. તો અમને એ લોકો ફરવા લઈ જાય છે કે ચલો આજે ફરવા લઈ જઈએ. અમે બધું કામ પતાવીને ઘરેથી નીકળી ગયા છે અને વાગવામાં કેટલા થયા શ્રેયા? 10:30 જેવું થઈ ગયું છે. અમે અત્યારે જઈએ છીએ એચએલ. કેટલા દિવસ પછી જ્યારે કોલેજમાં જતા ને ત્યારે એચએલ બહુ ખાધું પીધું, બહુ જ ખાધું પીધું. રોજ એચએલ જવાનું, સ્પેશિયલ શેક પીવાનું, ફ્રેન્કી ખાવા. તો આજે તો પેટમાં ભૂખ નથી કારણ કે અમે 1 કિલો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ ગયા છીએ ને શ્રેયા? માંડ પતાઈ જાય 1 કિલો ફ્રેન્ચ ફ્રાઈઝ. તો જો ઓમે દબાઈને ખાધી છે હે નો હું. શ્રેયા તો ગાડીમાં બેહીને ઊંઘાવા માંડી. શ્રેયા જો શ્રેયા કરતો ના કરે. ભાભી બી આગળ બેસી ગયા છે અને ભાઈ ગાડી ચલાવે છે. ભાઈ તમે અમારા જોડે હવે બોલો છો કે નહીં? સવારના અમારા જોડે એક શબ્દ નહીં બોલ્યા. હે વિટ્ટુ ભાઈ તમે બોલો છો? બોલીએ જ છે અમે તો. અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, બીજું સોરી. ભાઈ જોડે વગર ફોગટનો પાવર ના કરે. પાવર મેં નતો કર્યો બરાબર, મમ્મી નહીં ને એટલે તું મને હેરાન કરે છે. 3 વખત કાલે તે મને રોવડાઈ, રાત્રે 12:30 તે મને કાલે રોવડાઈ હતી બરાબર. હું કહું હવે હમણાં કીધું ને કે ફરવા જવાનું તો હેલી ના પાડતી હતી કે હું તો નહીં આવું ફરવા. તો હું નથી જવાની પણ આ તો ભાભીએ, મારા વાલા ભાભીએ કીધું નહીં ભાભી આમ જો અમારા સામે તમે કીધું એટલે આવીને હું. મેં કીધું એટલે તો થોડું ભાભીનું માન રાખવું પડે ને, મારી બેન એટલે પછી એમનું સાંભળવું પડે મારે. મમ્મી નહીં એટલે બીજા મમ્મીનું સાંભળવું પડે નહીં તો ખાવા નહીં આપે. જો બધા જઈએ છીએ અમે. તો જો ફાઇનલી હવે અમે એચએલ પહોંચી ગયા છે અને હવે હું શ્રેયા ક્યારના ડિસાઈડ કરીએ છીએ કે શું ખાઈએ. નહીં શું ખાઈ શ્રેયા તું? કોફી પીશું અમે, શેક પીશું. તો અહીંયા અમારો એચએલનો પહેલાં તો અમે શેક પી લઈશું ને હવે ભાઈ ભાભીને લોકો નક્કી કરે છે એમના કંઈક પરાઠા ખાવા છે અને અમે મેગી ને ફ્રેન્કી ને એવું બધું ખાઈશું. તો એ લોકો અહીંયા મેનુ નક્કી કરે છે. જુઓ હેલીએ મેગી મંગાવી લીધી છે તો હવે એને મિક્સ કરીને મસ્ત બનાવી દેશે. બહુ ફેવરેટ મારી. હા. ચીઝ તડકા. હા એને બહુ મસ્ત સ્મેલ આવે. એને બહુ જ ભાવે છે. અને અમે હવે મંગાવી દીધા છે પિઝા પરાઠા. ખાઈ લઈએ બહુ બધા. જો આ વિટ્ટુભાઈ આવો અને આવે હેલી. વાગવામાં થઈ ગયા છે 11:30 જેવું થઈ ગયું છે અને એકદમ સ્પાઇસી મેગી ખાઈ લીધી છે અને શું કહેવાય પીઝા પરાઠા એટલા સુપર હતા ને. એની જે રેડ ચટણી હતી ને અમે બધા જે ખાધી છે ને સુપર હતી, બહુ મસ્ત ટેસ્ટ હતો. તમે એ એચએલ આવો તો પીઝા પરોઠા ટેસ્ટ કરજો. બહુ બધા અલગ અલગ ટાઈપના પરાઠા હતા પણ અમે પીઝા પરાઠા ખાતા કારણ કે બહુ પેટમાં જગ્યા નથી. તમે 2 વસ્તુ ખાધી છે તો ઓ મજા આવી. તને કેવા હતા પીઝા પરાઠા? મસ્ત નતા. તીખું લાગ્યું? સાચું બોલ ને. સાચું ખાઈ નાકમાં લેતા. તો જો ઓમ ભાઈના પ્રોબ્લેમ થઈ ગઈ છે. શ્રેયા મજા આવી તમને? હા મને મેગી ખાવાની બહુ મજા આવી. તો જો ભાભી તમને કેવા લાગ્યા પરાઠા?
આમ તો જુઓ પણ તમને કહેવું પડે અમારે એક નંબર. કેટલા દિવસ પછી આપણે આટલું સ્પાઇસી ખાધું નહીં આજે. સાચી વાત. તો અમારા ઘરમાં બધા સ્પાઇસી ખાવામાં બહુ છે, બધાને સ્પાઇસી જોઈએ ખાવામાં. એમાં મને સૌથી વધારે મને ખાવા જોઈએ, પછી મમ્મી બોલે ભાભીને બધા કે પિમ્પલ થયા ના થાય. મેં કીધું જે થવું એ થાય, આપણે ખાવાનું તો પરફેક્ટ. તું મજા આવી તમને? હો મજા આવી ગઈ. બહુ મજા આવી. હો, ગરમી બહુ ગરમી થઈ ગઈ, બહુ સ્પાઇસી ખાધું ને તો. જો ને આખા માથાના વાળ બી ભીના થઈ ગયા. તો જો હવે જઈએ છીએ અમે ઘરે. હવે રસ્તામાં કંઈક ઠંડુ પીવું હશે તો પીશું, યા શેક પીવો તો પણ હવે પેટમાં હાવ જગ્યા નહોતી. તો હવે જોઈએ આગળ જઈને વિચારીએ. અમે રિવરફ્રન્ટ જઈએ છીએ. તો જો અત્યારે અમે શાહીબાગ આવી ગયા છીએ મસ્તીવાળાનો જ્યુસ પીવા માટે. તો હવે જ્યુસ પી લઈએ. કયો જ્યુસ મંગાવીએ છીએ અમે હજુ નક્કી કરીએ છીએ. તો ભાઈ હવે ઓર્ડર આપે છે, જોઈએ શું આપે છે. તો જો મેં અને શ્રેયા અને ભાઈએ કાજુ અંજીર શેક લઈ લીધો છે, અને ઓમ તે કઈ રીતે ચોકલેટ શેક. રેડી ને પીવા માટે? ભાવ હશે ને કાજુ અંજીર? એમ નખરાના ગતિ મને નહીં પાવતો. એડજસ્ટમેન્ટ. શ્રેયાને હવાનું નવું આવ્યું પાછું. જુઓ ભાભી હિના ખાનનો જોવો છો. તો ચલો બિટ્ટુ ક્યાંનો રાહ જોવો છો કે ક્યારે એ વ્લોગ લઈ લે અને હું આ પીવું નહીં. તો બહુ મસ્ત આવે છે શાહીબાગનો મસ્તીનો જ્યુસ. અમે સ્પેશિયલ પીવા આવીએ છીએ. તો જો હવે ફાઇનલી ઘરે આવી ગયા છે અને આ બધા મૂવી જોવે છે અને આપણે નવા ઊંઘ ચડી છે. તો હવે આપણે સૂઈ જઈએ છીએ. તો તમને અમારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કંઈક નવા વ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.